વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે જે આપણે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે વિષય છે ગૂઢ વિષય, ગહન વિષય, અને એના માટે આખું જીવન, મનુષ્ય જીવન અંધકારમય છે તેવા વિષયની આપણે આજે વિશદ ચર્ચા કરીશું. જે વિષય છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા ભારત વર્ષમાં બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે. પ્રથમ આપણે ગુરુનો અર્થ જાણીશું. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તેવા ગુરુજીને નમસ્કાર. ગુરુજી જે છે બ્રહ્માનું સ્વરૂપ છે, વિષ્ણુનું સ્વરૂપ છે અને મહેશનું સ્વરૂપ છે. એવા ગુરુજીને નમસ્કાર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એવા ગુરુજીને હું નમસ્કાર કરું છું. મનુષ્ય જીવન અંધકારમયુક્ત છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે. એમાંથી જો નક્કી કરવામાં આવે કે હું પ્રથમ પ્રણામ કોને કરું, પ્રથમ વંદન કોને કરવા જોઈએ, તો ત્યાં આગળ પણ બતાવવામાં આવ્યું છે કે પ્રથમ વંદન ગુરુજીને કરવા જોઈએ. ગુરુજી જે છે એ આપણને સારો પથ બતાવે છે, સારો માર્ગ બતાવે છે. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા જેની પાસેથી શીખવા મળે છે તે ગુરુ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનન જલશલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણું જીવન અંધકારયુક્ત છે અને ગુરુજી આપણને મળી જાય, મનુષ્યને સાચા ગુરુની પ્રાપ્તિ થાય તો આપણા જીવનમાં જે અંધકાર જે છે એ અંધકારને દૂર કરવાવાળા બનાવે છે. અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી સલાકા વડે જે આપણા નેત્રો, આપણા નયનો જે ખોલે છે તેવા ગુરુજીને નમસ્કાર. ગુરુનો મહિમા અદ્વિતીય છે. ગુરુનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. આ સમયે મારા ગુરુજી કે જેમની જગ્યાએ મેં અભ્યાસ કર્યો, સોલા ભાગવત વિદ્યાપીઠ જેમણે સ્થાપના કરી છે, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી, અને ત્યાં આગળ શ્રી વર્તંત સંસ્કૃત મહાવિદ્યાલય, ત્યાંના ભૂતપૂર્વ પ્રધાનાચાર્ય શ્રી કૌંડિન્ય ગુરુજી, એમનું આજે મને સ્મરણ થાય છે. અમે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં જે ત્યાં પ્રવેશ પ્રાપ્ત કર્યો, ગુરુકુલમાં રહી અને અભ્યાસ કર્યો, ગુરુજીના શુભાશીર્વાદ અમારા જીવનમાં ક્ષતિઓ થતી હોય તો ક્ષતિઓને સુધારવાનો પ્રયત્ન ગુરુજીએ કર્યો, પૂજ્ય દાદાજીએ કર્યો. અમારા જીવનમાં જ્ઞાન પાથરવાનો એમણે પ્રયત્ન કર્યો. ગુરુ વગર જ્ઞાન નકામું, ગુરુ વગર જ્ઞાન નિરર્થક છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાન સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. અને આ જ્ઞાન આપણને સારા ગુરુની પ્રાપ્તિ થાય, સાચા ગુરુની પ્રાપ્તિ થાય તો ચોક્કસ આપણને યોગ્ય દિશામાં જવાનો આપણને રાહ મળે છે. ગુરુ શિષ્યની પરંપરા અદ્ભુત છે, અમાપ છે. કવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં શ્રેષ્ઠ કવિ, રઘુવંશ મહાકાવ્યની એમણે રચના કરી. રઘુવંશ મહાકાવ્યમાં એક સરસ અને ઉમદા પ્રસંગ આવે છે. એ પ્રસંગ મને મારા જીવનમાં હૃદયસ્પર્શી બન્યો છે. તે આજે
ગુરુ પૂર્ણિમાના પવન અને પવિત્ર અવસરે આપને હું જણાવી રહ્યો છું. વર્તંતુ ઋષિનો શિષ્ય કૌત્સ વર્તંતુ ઋષિ પાસે અભ્યાસ કરવા માટે ગુરુકુળમાં ગયો. અભ્યાસ એણે સંપન્ન કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ કૌત્સે વર્તંતુ ઋષિને જણાવ્યું કે ગુરુજી, આપની પાસેથી જે કાંઈ વિદ્યાઓ ભણ્યો તે વિદ્યાઓના બદલામાં ગુરુદક્ષિણામાં મારી પાસે કંઈક યાચના કરો. ગુરુજીએ જણાવ્યું કે જે કાંઈ તું ભણ્યો છું એ સમાજમાં જઈ અને દરેક લોકો સુધી તું પહોંચાડજે. મારે ગુરુદક્ષિણામાં કાંઈ જોઈતું નથી. પણ કૌત્સની ભાવના હતી કે ના ગુરુજી, તમે મારી પાસે કંઈક યાચના કરો. મારી ઈચ્છા છે, હું આપની પાસે ખૂબ વિદ્યાઓ ભણ્યો છું, પણ મારી પાસે ગુરુદક્ષિણામાં આપ મારી પાસેથી યાચના કરો. ગુરુજી ખૂબ ઉમદા સ્વભાવના હતા, પણ વારંવાર કહેવાથી ગુરુજીને ગુસ્સામાં આવીને કહી દીધું કે તું જેટલી વિદ્યાઓ ભણ્યો છે એટલા કરોડ સોના મહોરો તું મને લાવી આપ. 14 વિદ્યાઓ ભણ્યો હતો. ગુરુજીએ ગુસ્સામાં આવીને કહી દીધું કે 14 વિદ્યાઓ ભણ્યો તો 14 કરોડ સોના મહોર તું મને લાવી આપ. ગુરુજીનો આદેશ. શિષ્ય મૂંઝાયો. શિષ્ય ધનવાન નહોતો, એની પાસે એટલી બધી સંપત્તિ નહોતી, પણ ગુરુજીનો આદેશ છે એટલે ગુરુજીનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુજીના મુખારવિંદમાંથી જે વાણી પ્રગટી ગુરુજીએ કહ્યું એટલે ના, મારે ગુરુજીને તો સોના મહોર લાવી જ આપવી પડે. શિષ્ય બધી જગ્યાએ પ્રયત્ન કર્યો, બધી જગ્યાએ ફરવા લાગ્યો. શિષ્ય મૂંઝાયો. ગુરુજી યાચના કરે છે, ગુરુજીને મારે આપવું તો પડે. શિષ્યને વિચાર આવ્યો અને રઘુરાજા પાસે ગયો. જેવો રઘુરાજા પાસે ગયો તો રઘુરાજા એ સમય દરમિયાન માટીના પાત્રમાં સંધ્યા પૂજન કરતા હતા, સંધ્યા વંદન કરતા હતા. એટલે રઘુરાજાને જોઈને શિષ્ય પણ મૂંઝાયો. જો રઘુરાજા જ માટીના પાત્રમાં, માટીના વાસણમાં સંધ્યા વંદન કરે છે તો મને શું આપશે ગુરુજી? અને એ સમય દરમિયાન વિશ્વજીત નામનો યજ્ઞ ચાલતો હતો અને વિશ્વજીત નામના યજ્ઞમાં રઘુરાજાએ સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું. રઘુવંશ મહાકાવ્ય કવિ કાલિદાસે રચના કરી છે, જેમણે 14મો સર્ગ તમદ્વરે વિશ્વજીત ક્ષુદીશમ નિઃશેષ વિશ્રાણિત કોશજાતમ ઉપાત વિદ્યો ગુરુદક્ષિણાર્થી કૌત્સઃ પ્રભેદે વર્તંતુ શિષ્ય. વિશ્વજીત નામના યજ્ઞમાં સર્વસ્વ સમર્પિત કરી દીધું છે અને કૌત્સ રઘુરાજા પાસે ગયો છે યાચના કરવા માટે. કૌત્સ જાય છે રઘુરાજા પાસે. રઘુરાજાને જોવે છે માટીના વાસણમાં સંધ્યાવંદન કરી રહ્યા છે રઘુરાજા. શિષ્ય મૂંઝાયો. હવે મારે કોની પાસે યાચના કરવી? મારે કોની પાસે માગવું? રઘુરાજાને ખ્યાલ આવી ગયો કે શિષ્ય કૌત્સ મારી પાસે કોઈક યાચના કરવા માટે આવે છે. શિષ્યને ઊભો રાખ્યો. ઊભો રહે. શા માટે તું આવ્યો છો આગળ? ના ના, હું એમને જ આવ્યો હતો. તે કહે કે ના, તું કંઈક યાચના કરવા માટે મારી પાસે આવ્યો છે. બોલ, જણાવ શા માટે તું આવ્યો છે? અને બધી વાત કહી, જણાવ્યું. કથા બહુ લાંબી છે, પણ સંક્ષિપ્ત સાર એવો થાય કે ગુરુ અને શિષ્યની અતૂટ ભાવના હતી, અતૂટ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. એટલા માટે એ જ સમય દરમિયાન આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થઈ અને એ સુવર્ણની વૃષ્ટિ જેટલી એના ગુરુજીને આપવી જોઈતી હતી એના કરતાં વધારે સુવર્ણ વૃષ્ટિ થઈ. શિષ્ય પ્રસન્ન થયો.
રઘુરાજા પ્રસન્ન થયા અને કૌત્સી વર્તંત ઋષિને ગુરુદક્ષિણામાં ભેટ અર્પણ કરી. ગુરુ અને શિષ્યનો મહિમા અમાપ છે, અવર્ણનીય છે. મનુષ્ય અવતાર દરેક સાંસારિક વિટંબણાઓમાં ઘેરાયેલો છે. સંપત્તિ હોવા છતાં પણ એને પથ જડતો નથી. તો સાચો રાહ બનાવનાર એ ગુરુ હોય છે. તો આજના પવિત્ર દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે, બધાને મારા કરતાં જે નાના છે એમના શુભ આશીર્વાદ પાઠવી, મારા કરતાં જે વડીલો છે એમના હું પોતે આશીર્વાદ પ્રાપ્ત કરી, મારા ગુરુજીઓ જે છે એમના ગુરુજીઓના અથવા જેમની પાસે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા ગુરુજીઓના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરી આજના દિવસનું આ પુષ્પ હું આપ સર્વેને અર્પણ કરું છું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો.